નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ આંબામાં નવીનીકરણ એટલે શું. ખેડૂત મિત્રો, આંબાની વાડી આપણે વાવેતર કર્યા પછી 35-40 કે એના કરતાં વધારે વર્ષના થઈ જાય ત્યાર પછી ઉત્પાદન ધીમે ધીમે ઓછું થવા લાગે અને ડાળીઓ એકબીજા સાથે ભેગી થઈ જાય. તો એ ભેગી થયેલા ડાળીને અમુક ઊંચાઈથી કાપીને એને પાછળ જે ઉત્પાદન આપણને મળવા જોઈએ ઇકોનોમિકલી દૃષ્ટિએ એ ઉત્પાદન મેળવવા માટે જે ટેકનોલોજી વાપરવામાં આવે છે એને આપણે નવીનીકરણ કહે છે. જૂના આંબાવાડીમાં નવીનીકરણ કરવાની શું કામ જરૂર છે? ખેડૂત મિત્રો, જ્યારે આપણે 30 બાય 30 ફૂટે વાવેતર કરે આંબાવાડીનું, ત્યારે ઓછામાં ઓછા એને 35-40 કે એના કરતાં વધારે વર્ષ લાગે, કેમ કે ડિસ્ટન્સ વધારે હોવાથી ડાળીઓ ભેગી થવાનું, બે આંબાના અંતરના લીધે ડાળીઓ ભેગી થવાનું બહુ વર્ષ લાગે. પણ જ્યારે આપણે નજીક વાવેતર કરીએ છીએ ત્યારે 15 વર્ષ કે 20 વર્ષ દરમિયાન બંને ડાળીઓ ભેગી થાય. હવે ડાળી ભેગી થાય એટલે શું થાય? આપણે ડાળી ભેગી થાય એટલે સૂર્યપ્રકાશ જે છે આંબાને ફૂલ લાવવા માટે, એ સૂર્યપ્રકાશ પૂરતો પ્રમાણમાં ડાળીઓ પર પડે નહીં. ડાળીઓ પર સૂર્યપ્રકાશ નહીં પડે એટલે ફૂલ પ્રક્રિયા બહુ ઓછી થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા નીચે બી જમીન પર જોઈ શકો કે સૂર્યપ્રકાશ પૂરતો પ્રમાણમાં પડતો નથી. ત્યાર પછી કોમ્પિટિશનના લીધે જે આંબાના થડ છે આપણે જોઈ શકીએ કે સીધાની સીધા ઉપર જતા રહે. હવે એ ઉપર જતા રહે એટલે એના લીધે આપણે જે દવાનું સ્પ્રે કરે છે એ દવાનું સ્પ્રે ઉપર સુધી પહોંચ્યો કે નહીં પહોંચ્યો અને રોગ જીવાતનું કંટ્રોલ થયું કે એ આપણને ખબર પડતો નથી. એવા સંજોગોમાં રોગ જીવાતનું ઉપદ્રવ, ત્યારબાદ ફૂલની આવવાની સંખ્યા ઓછી, એના લીધે આપણું ઉત્પાદન ઓછું થઈ જાય. તો આવા સંજોગોમાં આપણને નવીનીકરણ કરવાની ખૂબ જ જરૂરિયાત છે. નવીનીકરણ ક્યારે કરવા જોઈએ એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. આપણે પ્રાત્યક્ષિક દૃષ્ટિયા અથવા તો આપણે ચોપડે વાંચેલું હશે કે ફળ ઉતાર્યા બાદ તરત નવીનીકરણ કરવા જોઈએ, પરંતુ ફળ ઉતાર્યા બાદ આપણે હળવું પ્રુનિંગ કરે એ આપણને ફાયદાકારક થાય આવતા વર્ષમાં આવવાના ફૂલ માટે. અને નવીનીકરણ એટલે આપણે અત્યારે જોયું કે અમુક ઊંચાઈથી બધી ડાળીઓ કાઢી નાખવાની. તો એ ક્યારે કરવા જોઈએ એ ખૂબ જ અગત્યનું છે, કેમ કે આપણે જોવા જાય તો ચોમાસા પહેલાં જો આપણે આવું હેવી પ્રુનિંગ કરી નાખીએ તો એ હેવી પ્રુનિંગ કરે તો આપણો વિસ્તાર છે એ ભારે ચોમાસાવાળું છે અને અવારનવાર આખો 3 મહિના વરસાદ ચાલુ છે. તો એ દરમિયાન આપણે જે કાપેલા આંબા છે એના પર આપણે જે બી દવા ચોપડે એ આપણે રહેતી નથી. એના લીધે આપણે કીટક છે અથવા તો ફૂગ છે એનું કંટ્રોલ નહીં કરી શકીએ. બીજી વાત કે આપણે ખેતરમાં મુલાકાત લેવાનું ચોમાસાના લીધે બહુ ઓછી વાર બનતું હોય, તો કાપેલા જે લાકડા છે એ બહાર કાઢવાનું બી જરાક મુશ્કેલમાં પડે છે. અને ત્રીજી વાત છે કે આપણે જ્યારે બી આંબાનું કટિંગ કરે તો એમાંથી જે ગંધ નીકળે છે જેને આપણે ટર્પેન્ટાઇન સ્મેલ કહે, એ ટર્પેન્ટાઇન સ્મેલના લીધે એના પર આંબાનું મેડ એટલે કે મેંગો સ્ટેમ બોરરનું એટેક વધી જાય છે. આ બધી વસ્તુઓ આપણે ચોમાસા દરમિયાન કંટ્રોલ કરી નહીં શકીએ. જ્યારે ચોમાસું પૂરું થાય અને ત્યારે આપણે નવીનીકરણ કરે તો આપણે જે બી આ પ્રક્રિયા કરવાની છે, દવા ચોપડવાની છે કે આંબાનું મેડ છે, આ બધી વસ્તુઓ આપણે કંટ્રોલ કરી શકીએ. એટલે આપણે નવીનીકરણ ઓક્ટોબર મહિનો અથવા નવેમ્બર મહિનામાં કરવા જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જોયું કે નવીનીકરણ એટલે શું, નવીનીકરણ શું કામ કરવા જોઈએ અને નવીનીકરણ ક્યારે કરવા જોઈએ. હવે મિત્રો આપણે જોઈએ છે કે નવીનીકરણ કેવી રીતે કરવા જોઈએ. આપણે આ આંબાની વાડી જોઈ શકો કે આપણે આ વાડીમાં અત્યારે નવીનીકરણ કરવાના છે. તો નવીનીકરણ કરવા માટે આપણે કેવી રીતે ઊંચાઈ ફિક્સ કરવા જોઈએ કે આપણને વધારેમાં વધારે ડાળીઓ મળે એવી રીતે આપણે, અને એક જ હાઇટમાં મળે કે આપણું ખેતર બધું સરખું લાગવા જોઈએ. તો એવી રીતે આપણે એની ઊંચાઈ નક્કી કરવાની. તમે અહીંયા જોઈ શકો કે અમે અહીંયા 6.5 ફૂટથી આ માર્કિંગ કરેલું છે, એટલે
આ બધી જગ્યા 6.5 ફૂટથી વધારેમાં વધારે આપણે આંબાની ડાળીઓ મળે છે. હવે અહીંયા જોયું કે આપણે ચૂનાથી પટ્ટો મારેલું છે, તો જ્યારે એ પ્રુનિંગ કરવાનું ચાલુ કરશે ત્યારે પ્રુનિંગ કરતી વખતે અહીંયા આપણે ત્રાસુ કટ મૂકવા જોઈએ, ના કે સીધો કટ મૂકીએ તો આપણને તકલીફ પડે. ત્રાસુ મૂકેલું હોય તો વધારેમાં વધારે એરિયા મળે, સૂર્યપ્રકાશ એના પર પડે એટલે આપણને ફાયદો થાય. હવે એ ત્રાસુ કટ મૂક્યા પછી તરત જ એના પર કોપર ઓક્ઝીક્લોરાઇડ પ્લસ ક્લોરપાયરીફોસની ઘાટી પેસ્ટ બનાવી એના પર ચોપડવા જોઈએ. એ ચોપડ્યા પછી તમારો પ્રશ્ન હશે કે આપણે થડ પર જોઈએ તો એક બી ડાળી દેખાય નહીં તો શું થશે? ખેડૂત મિત્રો, આપણે જ્યારે આ કાપે તો નળે આંખે આપણને આમાં જે સુસુપ્ત જે આંખ છે એ દેખાય નહીં. એ આપણને 30 થી 35 દિવસ થાય એટલે ફટાકડા જેમ ફૂટે તેમ આ થડ પરથી એટલા જ વિસ્તારમાં તમે જોઈ શકો કે 30 થી 45 દિવસની અંદરમાં ઓછામાં ઓછી 30 અથવા તો વધારેમાં વધારે 50ની ઉપર નવી કૂપનો નીકળે છે. હવે પાછા તમને પ્રશ્ન હશે કે આપણે તો એક જ થડ કાપ્યો અને એમાંથી એટલી કૂપનો નીકળી તો એને શું કરવાનું? અમે ઘણી જગ્યા જોયું તો અમુક ખેડૂત મિત્રો આપણા સૂઝબૂઝથી નવીનીકરણ કરે પણ એ ડાળીઓ એમને એમ જે બી કંઈ 20, 25 કે 40, 50 જેટલી નીકળેલ છે એમને એમ જ રાખી મૂકે. તો તમે એવું કરશો તો નવીનીકરણ કરવાનો કોઈ ફાયદો થતો નથી. હવે જ્યારે બી તમારી આ કૂપનો નવી નીકળે તો એમાં આપણે જાતે જોવાનું કે એમાંથી 4 દિશામાં જુસ્સાદાર સારામાં સારી જે કૂપનો છે તે કૂપનો રાખી મૂકવાની, એની બાકીની કાઢી નાખવાની. એ તમારે લગભગ 5 થી 6 મહિના એવું કરવું પડશે કે એમાંથી ડાળીઓ કાઢતી રહેવાની. જે તમે 4, 5 કે 6 રાખેલી છે એટલી જ ડાળી વધવા દેવાની અને એ વધેલી ડાળી તમને ત્રીજા વર્ષે એના પર ફ્લાવરિંગ ચાલુ થાય. તમારું ઝાડ મસ્ત એવું લાગશે કે તમને આ તો 10-12 વર્ષનું જ છોડ છે એવી રીતે એની કેનોપી તૈયાર થઈ જાય અને ત્રીજા વર્ષથી ફ્લાવરિંગ આવવાનું ચાલુ થશે. પણ આપણે ચોથા વર્ષથી એમાં આપણે જે કમર્શિયલ પ્રોડક્શન છે એ ચોથા જ વર્ષે ચાલુ થાય છે.